તો દોસ્તો મારી કુછ જૂની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કિંજલબેન માટે ઠાકોર ફેમિલી તરફથી ગોલ્ડની કેવી ગિફ્ટ લાવ્યા, ગિફ્ટમાં શું હશે અને રાકેશભાઈનો હતો બર્થડે તો તેમને ગિફ્ટમાં શું આપવાનું છે। તો ચાલો જોઈએ આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચલો હવે શરૂ કરી દઈએ વિડીયો। આ એ જ એક્ટિવા છે કે જેનાથી કાજલબેનનો એક્સિડન્ટ થયો હતો। તો એક્ટિવા ઉપર પણ થોડા સ્ક્રેચ આવ્યા છે અને એક ગોબો પડી ગયો છે। થોડું નુકસાન તો થાય જ ને દોસ્તો। તો સંજયભાઈ અને રાકેશભાઈ, રણજીતભાઈ બધા કાજલબેનને ખીજાવી રહ્યા છે કે પાપાની પરી તો પડી ગઈ એમ કરીને ભાઈ બહેનને હેરાન કરી રહ્યા છે। અને હવે જુઓ યશવી તો કેવા નવા કપડાં પહેરીને ચાલી રહી છે, દાદીમાને બતાવવા જાય છે। દાદીમા બેઠા છે કામકાજ કરવા ઘરનું, ઘરે મહેમાન આવવાના છે તો ફટોફટ કામ પર વાળવું પડે ને, એ રસોઈમાં કામ કરે છે। અને સંજયભાઈ લઈને આવી ગયા છે સાડીઓ। આ સાડીઓ છે કિંજલબેનની। કિંજલબેનને જે 3 સાડીઓ લઈ આપી હતી તેમાંની આ એક, આ છે બીજા નંબરની સાડી। મને તો આ સાડી બહુ જ ગમી દોસ્તો। કેવી છે સાડી? સારી છે ને। અને હવે આવશે જે ત્રીજા નંબરની સાડી। એમ કુલ 3 સાડીઓ લઈ આપી હતી। તમને કઈ સાડી વધારે ગમી કોમેન્ટમાં મને કહેજો, કેવી પસંદગી છે તેમની દોસ્તો। સાડીઓ તો બહુ સરસ જ છે અને કિંજલબેનને તો આ સાડીઓ બહુ જ ગમી છે। તેમના મમ્મી કહે છે કે સાડીઓ સારી તો છે પણ ભાવ પણ એવો છે। સાચી વાત ને દોસ્તો। ઘણા બધા લોકો પોતાના કપડાં લઈને બેસી ગયા છે કેમ કે હળદી મેચિંગ કટલરી લાવવાની બાકી છે। છોટું બેબી તો જુઓ કેવું ટગર ટગર જોઈ રહ્યું છે। સંજયભાઈ તો હવે બેસી ગયા છે બધું સામાન જોવા। હવે એક બધાનો સામાન જોઈને જે વસ્તુ લાવવાની છે તેનું લિસ્ટ બનાવી દેવામાં આવે છે। તે બધા પહોંચી ગયા ગાડી લઈને હવે બજારમાં। જુઓ બધા જ લોકો હવે ગાડીમાં બેસી ગયા છે અને હવે તેઓ જાય છે બજારમાં। પહેલાં જશે ગોલ્ડની શોપિંગ કરવા માટે જે કિંજલબેન માટે ગિફ્ટ લેવાની છે। તો જુઓ ગોલ્ડમાં આવી ખરીદી હતી, બુટ્ટી હતી, કાનની હેરો હતી, આવી બધી વસ્તુ હતી। તેમાંથી કઈ વસ્તુ લીધી હશે તમે કોમેન્ટમાં કહેજો દોસ્તો। સંજયભાઈ તો જુઓ પહેલાં પોતે જ બની ઠનીને તૈયાર થવા લાગ્યા। હવે તેઓ પહોંચી ગયા છે ગિફ્ટ લેવા। કોના માટે? તો રાકેશભાઈ માટે। તેમને ગિફ્ટ પણ લઈ લીધી અને પેકિંગ પણ કરાવી દીધું। તો હવે આપણે જોઈશું કેવી ગિફ્ટ લીધી છે। અને આ બંને ગિફ્ટો તેમના હાથમાં છે, તેમાં એક કિંજલબેનની અને એક સબસ્ક્રાઈબર તરફથી। આ બધો સામાન લઈ અને હવે ગાડીની ડીકીમાં મૂકી દીધો છે અને અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો છે। છોટા ચાલુ થઈ ગયા છે। બધા જ લોકો હવે ગાડીમાં રિટર્ન આવી ગયા છે અને હવે પહોંચી ગયા છે તે લોકો ઘરે કિંજલબેન ગિફ્ટની રાહ જોઈને બેઠા છે। તે આવી ગયા। સંજયભાઈ તેમને હેરાન કરી રહ્યા છે કે શું ગિફ્ટ હશે, તું જાતે જ ગેસ કર। તેમને થોડી હિન્ટ આપી દીધી। હવે જોઈએ તે સાચી ગિફ્ટ ઓળખી શકે છે કે નહીં। આમાંની એક ગિફ્ટ છે સબસ્ક્રાઈબર તરફથી ને એક ગિફ્ટ છે ઠાકોર ફેમિલી તરફથી। કિંજલબેનને તો 2 ગિફ્ટ થઈ જઈ। તો દોસ્તો વધારે ઇંતજાર ન કરાવતા આ ગિફ્ટ ખોલવામાં આવશે કિંજલબેનના લગ્ન વખતે ચોરીમાં। ત્યાં સુધી મારી ચેનલ ઉપર બનાવી રહેજો અને એ વિડીયો પણ આપણે જલ્દીથી લઈને આવશું। કિંજલબેન તો નવા સેન્ડલ પહેરીને ચાલવા લાગ્યા છે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ।